ગુજરાતનું એકમાત્ર અને 5 મુખ ધરાવતા શિવલિંગનું મંદિર મહુવા શહેરના મોચી ચોક વિસ્તારમાં આવેલું છે. ઐતિહાસિક અને 500 વર્ષ પૌરાણિક એવા શ્રી પંચમુખી મહાદેવના દર્શનનો લાભ લઈએ લીડ મહુવા ન્યૂઝ ચેનલના ડિજિટલ માધ્યમથી. 501 વર્ષ પૌરાણિક મધુમતી નગરી યુગના અને 5 મુખ ધરાવતા એવા અને ગુજરાતમાં એકમાત્ર મહુવા શહેરમાં આવેલ પંચમુખી મહાદેવના દર્શન કરીએ પવિત્ર શ્રાવણ માસમાં અને શિવ ભક્તિમાં થઈએ લીન. પવિત્ર શ્રાવણ માસ જ્યારે મધ્યાહ્ને પહોંચ્યો છે ત્યારે શિવ ભક્તોમાં શિવ ભક્તિની લહેર દોડી રહી છે. તો ચાલો આજે આપણે લીડ મહુવા ન્યૂઝ ચેનલના ડિજિટલ માધ્યમથી શ્રી પંચમુખી મહાદેવના દર્શન કરી જીવનને બનાવીએ ધન્ય. જૂના મહુવા વિસ્તાર મોચી ચોક ખાતે બિરાજમાન એવા અને ગુજરાતમાં એકમાત્ર મહુવા શહેરમાં મહાદેવની 5 મુખ ધરાવતી શિવલિંગ છે એવા શ્રી પંચમુખી મહાદેવના દર્શનનો લાભો લઈએ. ગુજરાતમાંથી આપણે જ્યારે રાજસ્થાન તરફ જઈએ ત્યારે રાજસ્થાન રાજ્યમાં આવેલ એક લિંગેશ્વર મહાદેવના દર્શનનો લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે. રાજસ્થાનના એક લિંગેશ્વર મહાદેવ સ્થાપત્યની દ્રષ્ટિએ અદ્ભુત છે. તો આવા જ એક લિંગેશ્વર મહાદેવ જેવી જ પ્રતિમા ગુજરાત ભાવનગરના મહુવા શહેરમાં પંચમુખી મહાદેવના મંદિર ખાતે પણ આવેલી છે. મહુવા શહેરનું નામ મધુમતી નગરી હતું અને 501 વર્ષ પહેલા આ પંચમુખી મહાદેવની પ્રતિમાની સ્થાપના થઈ હોય તેવી લોકવાયકા છે. અને આ એકલિંગેશ્વર મહાદેવ એ મેવાડા બ્રાહ્મણના ઈષ્ટદેવ છે. મહુવા શહેરના અમુક ચોક્કસ લોકોને જ આ પંચમુખી મહાદેવના મંદિરની ખબર છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં રોજે નિત નવીન અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય છે. અને સોમવાર, આઠમ અને અમાસને દિવસે વિશેષ મહાઆરતીનું આયોજન પણ થાય છે. અહીં મંદિર પરિસરમાં જ અનુપગીરી બાપુની ચેતનારૂપી સમાધિ છે. તેના પણ દર્શનનો આપણને લાભ મળે છે. તો ચાલો આજે આપણે ઘરે બેઠા લીડ મહુવા ન્યૂઝ ચેનલના ડિજિટલ માધ્યમથી શ્રી પંચમુખી મહાદેવના દર્શનનો લાભ લઈ જીવનને બનાવીએ ધન્ય. જય જય હો શંકરા આદિદેવ શંકરા तेरे जप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा लिया तमस मेरा नमो नमो शंकर भोलेनाथ शंकर जय प्रियो नाम शंकर जय शिवाय नमो नमो शंकर भोलेनाथ शंकर रुद्रदेव जय महेश्वर सृष्टि के कर्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे रहेगी तेरी आस्था क्या समय क्या करे दोनों में तेरी महानता 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 सीपियों की ओट में मोतियां हो जिस तरह